રામ નારાયણ રામ। આજે આ કાર્યક્રમમાં અમે તમને કેટલીક અતિ મહત્વની બાબતો કહેવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે તમારી જિંદગીમાં ખુશાલ અને સમૃદ્ધ થઈને જીવી શકો છો। હંમેશા આ વાત યાદ રાખજો કે આપણે જીવવું જોઈએ તે પ્રકૃતિના નિયમો મુજબ, કારણ કે પ્રકૃતિ જ આપણું બધું છે। જો આપણે પ્રકૃતિ સાથે જોડાઈ જઈએ તો આપણા જીવનમાં કદી કોઈ કમી નહીં રહે। તેથી પ્રકૃતિ સાથે જોડાયેલા રહો, તમારું સ્વભાવ સકારાત્મક રાખો, હૃદયમાં પ્રેમ રાખો અને એકબીજાને મદદ કરવાની ભાવના નિર્માણ કરો। પછી જુઓ તમારું જીવન કેટલું સરળ બની જાય છે। અમે બધા જ પોતે જ આપણા જીવનને મુશ્કેલીઓમાં ફસાવી દીધું છે અને જીવનને અનાવશ્યક રીતે ઝૂંઝવણભરું બનાવી દીધું છે। પણ અમારા મહાગુરુજી દ્વારા આપેલા બીજ મંત્ર રામ નારાયણ રામ તમારા ઝૂંઝવાયેલા જીવનને યોગ્ય દિશામાં દોરી જવાનો કાર્ય કરે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેને જીવન માટે એક નવો દ્રષ્ટિકોણ મળે છે અને એ નવો દ્રષ્ટિકોણ જીવનમાં નવી ઉર્જા અને સફળતા લાવે છે। વિશ્વમાં અનગિનત તારાઓ, સૂર્ય, ગ્રહો અને નક્ષત્રો છે। શું આપણે પૃથ્વી પર રહેનારા મનુષ્ય આ બધાની ગણતરી કરી શકીએ? તે અશક્ય છે। શું કોઈ જગતની ઊંડાઈ, લંબાઈ કે પહોળાઈ માપી શકે? આપણે માત્ર અંદાજ લગાવી શકીએ, પરંતુ ગણતરી અથવા માપી શકતા નથી। આ અનગિનત તારાઓ અને ગ્રહોની રચના આકાશમાં થઈ છે, કોઈ મનુષ્યે તેમની રચના કરી નથી। આ બધું આકાશની ગોદમાં છે। આ પૃથ્વી પર આજે જે કંઈ છે તે બધું પ્રકૃતિની ભેટ છે। આપણે હંમેશા પ્રકૃતિની પૂજા કરવી જોઈએ, તેને યાદ કરવી જોઈએ અને આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને જીવન અને ભૌતિક સુખસગવડ આપવામાં આવી છે। આપણે પોતાની જિંદગી પ્રકૃતિના નિયમો અનુસાર જીવવી જોઈએ। આકાશ, પૃથ્વી, પાણી, વાયુ અને ઊર્જા એ પંચમહાભૂત છે, જેના પરથી બધું બનેલું છે। આ તત્વો વિના માનવી શ્વાસ લઈ શકશે નહીં કે જીવંત રહી શકશે નહીં। આકાશે પ્રકૃતિનું નિર્માણ કર્યું, પ્રકૃતિએ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને સૃષ્ટિમાંથી આપણે જન્મ્યા। આ બધું એકબીજાથી જોડાયેલ છે અને આ તત્વોથી જ આપણને ઊર્જા મળે છે। જીવનમાં વ્યક્તિ જે ઈચ્છે તે બહુ સરળતાથી મેળવી શકે છે। તમે નક્કી કરેલું હશે કે તમારા આસપાસના ઘણા લોકો બહુ પરેશાન રહે છે। કોઈ પોતાના કામ અંગે પરેશાન છે, કોઈ અભ્યાસ અંગે પરેશાન છે અને કેટલાક જીવનમાં પ્રગતિ ન મળતી હોવાથી પરેશાન છે। પરંતુ જો તમે તમારી અંદરના બુદ્ધિ અને ચેતનાને સાંભળશો તો તમને સાચા જ્ઞાનની અનુભૂતિ થશે। આ જ્ઞાન તમારી માટે સફળતાનો સાચો રસ્તો પ્રગટ કરશે અને આ માર્ગ પર ચાલીને તમે બધું પ્રાપ્ત કરી શકશો જેની તમે કલ્પના કરશો। રામ નારાયણ રામ એક એવું નામ છે જેને જપતા જ તમારું જીવન ધન્ય થઈ જાય છે। વિશ્વમાં એવી ગણી શકાતી નથી તેટલી વ્યક્તિઓ છે જેમણે રામ નારાયણ રામ સાથે જોડાઈને પોતાનું જીવન બદલ્યું છે અને સાથે સાથે સમાજનું કલ્યાણ પણ કર્યું છે। રામ નારાયણ રામ દ્વારા હંમેશા આ શીખ આપવામાં આવે છે કે હંમેશા તમારી વિચારધારા સકારાત્મક રાખો। જીવનમાં હંમેશા સારા કાર્યો કરો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોને મદદ કરો। રામ નારાયણ રામ દ્વારા નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરવા અને સમાજમાં જાગૃતિનો પ્રકાશ ફેલાવવા સતત પ્રયત્ન કરવામાં આવે છે। રામ નારાયણ રામ સાથે જોડાયેલા લોકોનું જીવન સફળ થઈ રહ્યું છે અને તેઓ સતત સફળતાના પથ પર આગળ વધી રહ્યા છે। રામ નારાયણ રામ તમારા આંતરિક સ્વને જાગૃત કરે છે। જો તમારે તમારા અંતર્મનના અવાજને ઓળખવું હોય તો આજે જ રામ નારાયણ રામ નામ સાથે જોડાઈ જાઓ। પછી તમારા કેવળ સપના જ પૂરા થશે નહીં, પણ તમે તમારી અંદર એક અનોખી ઉર્જાની અનુભૂતિ પણ કરશો। તેથી જ કહેવામાં આવે છે કે રામ નારાયણ રામ નામમાં એવી શક્તિ છે જે આખી સૃષ્ટિને પોતાની અંદર સમાવી લે છે।